હેલો મિત્રો, આજે આપણે સ્માર્ટ યુગમાં જીવીએ છીએ. આપણી જોડે સ્માર્ટફોન છે, સ્માર્ટ ટીવી છે, સ્માર્ટ વોચ છે. અને જો તમે જીપીએસસી જેવી એકદમ ટફ ગણાતી એક્ઝામ ક્રેક કરવા માંગતા હો તો આપણે સ્ટડી પણ સ્માર્ટ રીતે જ કરવું પડે. તો આજે આપણે એવી સ્માર્ટ સ્ટડી ટિપ્સ વિશે વાત કરીશું જે તમને એક્ઝામ ક્રેક કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. મિત્રો, સ્માર્ટ સ્ટડીની પ્રથમ ટિપ્સ છે અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજણ. એવું કહેવાય છે કે ધ પ્રાઇમ ઓબ્જેક્ટિવ બિહાઇન્ડ એની સ્ટડી ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે કે કોઈપણ સ્ટડી પાછળનો જે મુખ્ય હેતુ છે એ સમજણ છે. મિત્રો, જીપીએસસી જેવી એક્ઝામ કે જેમાં સિલેબસ ખૂબ જ વાઇડ છે, જેમાં દરેક વિષય ગોખવો કે યાદ રાખવો પોસિબલ નથી. આપણે દરેક વિષયને સમજવો જ પડે છે. કોઈપણ વિષયને ઊંડાણપૂર્વક સમજવા માટેની એક સૌથી સારી રીત એ છે કે તમે એવું વિચારીને વાંચો, તમે એવું વિચારીને સ્ટડી કરો કે કાલે સવારે તમારે આ વિષય બીજા કોઈને ભણાવવાનો છે. મિત્રો, જ્યારે કોઈ વિષય આપણે બીજાને ભણાવવાનો હોય ત્યારે આપણે એ વિષયને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજવો પડે છે. આપણે બીજાને લોજિકલી એક્સપ્લેન કરવો પડે છે, લોકોના ડાઉટ ક્લિયર કરવા પડે છે. જો તમે આવી રીતે કોઈ વિષય વાંચશો તો તમે એ વિષયને ઊંડાણપૂર્વક સમજી શકશો. બીજી જે રીત છે એ અનુભવી શિક્ષકો છે. તમે અનુભવી શિક્ષકો જોડે જઈ શકો છો અને તમારા ડાઉટ ક્લિયર કરાવી શકો છો. અહીંયા કહેવા પાછળનો મુખ્ય તાત્પર્ય એ જ છે કે તમે જે પણ વાંચો એને ઊંડાણપૂર્વક સમજવાની ટ્રાય કરો. મિત્રો, સ્માર્ટ સ્ટડીની બીજી અને મહત્ત્વની ટીપ છે રિવિઝન. રિવિઝનનું ખૂબ જ મહત્ત્વ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા મગજમાં ઇન્ફોર્મેશનનું ઇનકમિંગ અને આઉટગોઈંગ સતત ચાલતું જ રહેતું હોય છે. જેમ જેમ મગજમાં નવી નવી ઇન્ફોર્મેશન આવતી જાય છે એમ જૂની ઇન્ફોર્મેશન ડિલીટ થતી જાય છે. આવામાં જો તમારે કોઈ કન્સેપ્ટને મગજમાં પરમનન્ટલી સ્ટોર કરવો હોય તો એના માટે વારંવાર રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, જ્યારે આપણે લેક્ચર સાંભળતા હોઈએ છીએ ત્યારે માત્ર આપણે એનો 20% કે 25% ભાગ જ ગ્રહણ કરતા હોઈએ છીએ. જો આપણે 100% ગ્રહણ કરવું હોય તો આપણે વારંવાર રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે. ઘણા મિત્રો રિવિઝન ન કરવાની બહુ મોટી ભૂલ કરતા હોય છે. એ લોકો એવું સમજતા હોય છે કે આપણે એક્ઝામ ટાઈમે રિવિઝન કરી લઈશું. પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સનો સિલેબસ એટલો વાઇડ છે કે છેલ્લા સમયે બધું જ રિવિઝન કરવામાં એ લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે. અહીંયા તમે જેટલા પણ સમય માટે વાંચો, તમે 5 કલાક માટે વાંચો કે 10 કલાક વાંચો, તમે જેટલા સમય માટે વાંચો એનો 20% ભાગ તમે રિવિઝન માટે રાખો. તમે રોજનું રોજ રિવિઝન કરો અને તમે પિરિયોડિક રિવિઝન પણ કરતા રહો. રિવિઝન કરવાથી તમને ખૂબ જ ફાયદો થશે. સ્માર્ટ સ્ટડીની ત્રીજી ટિપ્સ છે સ્માર્ટ નોટ્સ. સ્માર્ટ સ્ટડીની પ્રથમ ટિપ્સમાં આપણે અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજણની વાત કરી. મિત્રો, જ્યારે તમે કોઈ વિષયને સમજતા હો ત્યારે તમે તમારા હાથે એની નોટ્સ બનાવો. આજે માર્કેટમાં રેડીમેડ નોટ્સ પણ ઉપલબ્ધ છે, પરંતુ જ્યારે તમે કોઈ વિષયની જાતે નોટ્સ બનાવો છો તો એ નોટ્સ એ વિષયને તમારા મગજમાં પરમનન્ટ સ્ટોર કરવા માટે ખૂબ જ મદદરૂપ કરે છે. મિત્રો, એક એક્ઝામ્પલ તરીકે જ્યારે આમિર ખાનને ડાયલોગ લખીને આપવામાં આવે છે ત્યારે એ સીધો એ ડાયલોગ ગોખીને બોલી નથી જતો. એ શું કરે છે, એ ડાયલોગને પહેલાં પોતે સમજે છે અને પોતાની સમજણ પ્રમાણે એની નોટ્સ બનાવે છે અને પછી એ ડાયલોગની ડિલિવરી કરે છે. આમિર ખાનનું કહેવું છે કે આમ કરવાથી એ ડાયલોગ એના અંદર સુધી પહોંચી જાય છે અને પછી એ નેચરલ એક્ટિંગ કરી શકે છે. મિત્રો, તમે બનાવેલી નોટ્સ તમને રિવિઝનમાં પણ ખૂબ જ મદદરૂપ કરશે. સ્માર્ટ સ્ટડીની ચોથી ટિપ્સ છે બ્રેક એટલે કે વિરામ. ઘણા મનોવૈજ્ઞાનિક રિસર્ચનું એવું તારણ છે કે આપણું મગજ કોઈ એક સબ્જેક્ટ ઉપર 1 કલાક કરતાં વધારે કોન્સન્ટ્રેટ કરી શકતું નથી. એટલે કે 1 કલાકના વાંચન પછી 5 કે 10 મિનિટનો બ્રેક ખૂબ જ જરૂરી છે. આ 5 કે 10 મિનિટના બ્રેકમાં તમે કંઈ પણ કરી શકો છો. તમે કિચનમાં જઈને ચા પી શકો છો, તમે કોઈ જોડે વાતો કરી શકો છો, તમે મોબાઈલ્સમાં રીલ જોઈ શકો છો. આ 5 મિનિટનો બ્રેક તમારા મગજને રિફ્રેશ કરી દેશે. સ્માર્ટ સ્ટડીની પાંચમી ટિપ્સ છે ચર્ચા એટલે કે માર્ગદર્શન. મિત્રો, આપણે ત્યાં પાનના ગલ્લાઓમાં અને ચાની કીટલીઓમાં ચંદ્રયાન 3થી માંડીને ક્રિકેટ સુધીની બધી જ ચર્ચાઓ થતી હોય છે. આપણે આવી ચર્ચાઓમાં તો ભાગ લેવાનો જ છે, પરંતુ આ સાથે સાથે આપણે પરીક્ષાલક્ષી ઉપયોગી ચર્ચાઓમાં પણ ભાગ લેવાનો છે. મિત્રો, જ્યારે કોઈ કોન્સેપ્ટ આપણે ગ્રુપમાં ડિસ્કસ કરીએ છીએ ત્યારે આપણે મગજની લિમિટેશન્સ દૂર થાય છે અને આપણો દૃષ્ટિકોણ છે એ મોટો થાય છે. એક્ઝામ્પલ તરીકે પહેલાં હું એવું વિચારતો હતો કે ગણિત ખૂબ જ ટફ વિષય છે એટલે આપણે એ વિષય છોડી દેવાનો અને બાકીના વિષયમાં સ્કોર કરી લેવાનો. પરંતુ મિત્રો સાથેના ડિસ્કશનમાં મિત્રોએ મને સમજાવ્યો કે ગણિતના અમુક વિષયો તો ખૂબ જ સરળ છે, એ તો રોકડિયા માર્ક છે, એ તો લઈ જ લેવા જોઈએ. મિત્રો, ઇન્સ્ટિટ્યૂટમાં સેમિનારમાં ઘણી વખતે ઊંચા રેન્કે પાસ થયેલા વિદ્યાર્થીઓને મોટિવેશનલ સ્પીકર તરીકે બોલાવવામાં આવે છે. આપણે સફીન હસન સાહેબના ઘણા વિડીયો જોઈએ છે. આ બધામાં આપણને એક્ઝામલક્ષી ઘણી પ્રેક્ટિકલ ટિપ્સ મળે છે. સ્માર્ટ સ્ટડીની છઠ્ઠી ટિપ્સ છે ભણવાની જગ્યા. ભણવાની જગ્યા ક્લાસરૂમ કે એક્ઝામિનેશન હોલ જેવી હોવી જોઈએ. ભણવાની જગ્યા તમારા પરફોર્મન્સ ઉપર ખૂબ જ અસર કરે છે. તમે જે જગ્યાએ વાંચતા હોવ
ત્યાંનું વાતાવરણ નોન ડિસ્ટર્બિંગ એટલે કે કોઈ પણ જાતની ખલેલ ન પહોંચાડે તેવું હોવું જોઈએ. જો તમને ઘરમાં આવું વાતાવરણ ના મળે તો તમે ચોક્કસ લાઇબ્રેરીમાં જઈ શકો છો. મિત્રો, આવું વાતાવરણ તમારી એક્ઝામની તૈયારીમાં ખૂબ જ મદદ કરશે. સ્માર્ટ સ્ટડીની 7મી ટિપ્સ છે 6 થી 7 કલાકની મિનિમમ ઊંઘ. મિત્રો, તમે વિશ્વ પ્રસિદ્ધ MIT યુનિવર્સિટીનું નામ સાંભળ્યું હશે. MIT યુનિવર્સિટીનું એક રિસર્ચ છે, એનું તારણ એવું છે કે જે વિદ્યાર્થીઓ મિનિમમ 6 થી 7 કલાકની ઊંઘ લેતા હતા એ વિદ્યાર્થીઓના સ્કોર બીજા વિદ્યાર્થીઓ કે જેઓ સેમ લેવલના હોય, સેમ IQના હોય એ લોકો કરતાં 20% જેટલા સારા આવ્યા હતા. મિત્રો, જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે આપણું મગજ રિપેરનું કામ કરે છે. સારી ઊંઘથી આપણી મગજની કાર્યક્ષમતામાં ખૂબ જ વધારો થાય છે. તો પછી મિનિમમ 6-7 કલાકની ઊંઘ લો અને પછી ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.